ક્યારેક છે ને મોટી મોટી વાતોને સમજવા માટે બધી જ માહિતી આપણી આંખ સામે જ હોય છે. જેમ કે કોઈ પ્રોડક્ટના પેકેટ પર આજે આપણે એવું જ કંઈક કરવાના છીએ. એક ખેતીવાડીના ઉત્પાદનની પેક પર જે લખ્યું છે તેને જરા ઊંડાણથી સમજીશું. ચાલો જોઈએ કે આ પેકેજિંગ આપણને શું કહેવા માંગે છે. અને હા, એક વાત સ્પષ્ટ કરી દઉં. આપણે અહીં જે પણ વિશ્લેષણ કરીશું, જે પણ સમજીશું, તે બધી જ માહિતી સીધી આ એક જ જગ્યાએથી આવી છે, આ પ્યોર સેલ્ફ 90ની બેગ પરથી. કોઈ બહારની વાત નહીં, કોઈ અલગ સંશોધન નહીં, બસ પેકેજિંગ પોતે પોતાના વિશે શું કહે છે એ જ આપણે જાણવાના છીએ. તો પછી આપણો મુખ્ય સવાલ એ છે કે સારી ફસલ મેળવવા માટે આ બેગ શું વચન આપી રહી છે? આ સવાલનો જવાબ શોધવા માટે આપણે આ પેકેજિંગ પર છુપાયેલી માહિતીને એક પછી એક ખોલીશું. તો સૌથી પહેલાં એ સમજવું જરૂરી છે કે આ ઉત્પાદન ખરેખર છે શું. ચાલો એની મૂળ ઓળખથી જ શરૂઆત કરીએ. એકદમ સાદા શબ્દોમાં કહીએ તો પ્યોરસેલ્ફ 90 એ 90% સલ્ફરવાળું સોઇલ કન્ડિશનર છે, એટલે કે જમીન સુધારક. આનો મતલબ એ થયો કે આ માત્ર છોડને પોષણ નથી આપતું, પણ જે જમીનમાં પાક ઉગે છે એ જમીનની ગુણવત્તાને પણ સુધારે છે, અને આ જ એને ખાસ બનાવે છે. સારું, તો એ શું છે એ તો ખબર પડી ગઈ, પણ હવે વાત કરીએ કે એની અંદર શું છે અને એને વાપરવાની સાચી રીત કઈ છે. ક્યારેક આંકડાઓ જ આખી વાર્તા કહી દે છે. અને અહીંયા જુઓ, આ આંકડો જ બધું કહી દે છે. આ પ્રોડક્ટમાં 90% જેટલું ઊંચું પ્રમાણ સલ્ફરનું છે. મતલબ કે એની તાકાતનો મુખ્ય સ્ત્રોત આ જ છે. હવે એના ઉપયોગની વાત કરીએ તો પેકેજિંગ પર એક ચોક્કસ નંબર લખેલો છે, અને એ નંબર છે 3. પણ 3 શું? 3 કિલોગ્રામ પ્રતિ 1 એકર. ઉપયોગ કરવાની રીત એકદમ સ્પષ્ટ અને સરળ છે, કોઈ ગૂંચવણ નહીં. ચાલો હવે આપણે આ આખા વિશ્લેષણના હાર્દ પર આવીએ છીએ કે ભાઈ આ બધું કરવાથી ફાયદો શું થાય. પેકેજિંગ મુજબ આ પ્રોડક્ટ 5 મોટા ફાયદા આપવાનો દાવો કરે છે. ચાલો આ દાવાઓને જરા સમજીએ. તો આ 5 ફાયદા છે: પાકની ગુણવત્તા અને ઉપજ વધે, પ્રોટીન અને તેલ બનાવવામાં મદદ મળે, બીજા પોષક તત્વોનું શોષણ સારું થાય અને જમીનનું pH લેવલ જળવાઈ રહે. સારું, તો આ છે એ 5 દાવા. હવે ચાલો આ દરેકને જરા ઊંડાણમાં જઈને જોઈએ. પહેલા 2 ફાયદાઓને સાથે લઈએ, કારણ કે એ બંને સીધા ખેતીના પરિણામ સાથે જોડાયેલા છે. એક, પાક વધુ ઉગે, અને બીજું, જે ઉગે એ સારી ક્વોલિટીનું હોય. મતલબ કે ક્વોન્ટિટી અને ક્વોલિટી બંનેમાં ફાયદો. કોઈપણ ખેતી માટે આ જ તો મુખ્ય લક્ષ્ય હોય છે. પણ આ બધું થાય છે કેવી રીતે? જો સલ્ફર છોડની અંદર એકદમ ઊંડા લેવલ પર કામ કરે છે. તે એમિનો એસિડ બનાવવામાં મદદ કરે છે, અને આ એમિનો એસિડ પ્રોટીન અને તેલ બનાવવા માટેનો પાયો છે. ખાસ કરીને તેલીબિયા અને કઠોળ જેવા પાકો માટે તો આ બહુ જ જરૂરી છે. અને સલ્ફરની એક બીજી ખાસિયત છે. એ એકલું કામ નથી કરતું. એ એક સારા ટીમ પ્લેયર જેવું છે. એ છોડને જમીનમાં રહેલા બીજા જરૂરી પોષક તત્વો જેમ કે નાઇટ્રોજન, ફોસ્ફરસ અને પોટેશિયમ વધુ સારી રીતે શોષવામાં મદદ કરે છે. અને હવે આવે છે છેલ્લો પણ કદાચ સૌથી મહત્વનો ફાયદો: જમીનની તંદુરસ્તી. આ ઉત્પાદન જમીનનું pH લેવલ જાળવવામાં મદદ કરે છે. હવે જુઓ, જો જમીનનું pH બરાબર ન હોય તો તમે ગમે તેટલા ખાતર નાખો, છોડ એને લઈ જ ન શકે. અને અહીંયા આ પ્રોડક્ટ કામ આવે છે, જે છોડના વિકાસ માટે એક સ્વસ્થ વાતાવરણ બનાવે છે. તો અત્યાર સુધી આપણે જે પણ જોયું એ બધા ટુકડાઓને જોડીને એક આખી તસવીર બનાવીએ. આ પ્રોડક્ટનું વચન શું છે? ચાલો એને સ્ટેપ બાય સ્ટેપ ફરી સમજીએ. જુઓ, આખી વાત એક સાંકળ જેવી છે. શરૂઆત થાય છે 90% સલ્ફરથી. એનાથી જમીનનું સ્વાસ્થ્ય એટલે કે એનું pH સુધરે છે. એના કારણે છોડ વધુ સારી રીતે કામ કરે છે. અને આ બધાનું અંતિમ પરિણામ શું? વધુ સારી ઉપજ અને સારી ગુણવત્તા. એક પછી એક બધા પગલાં એકબીજા સાથે જોડાયેલા છે. તો આ આખી વાત આપણને એક મોટા સવાલ પર લાવીને મૂકી દે છે. આ પેકેજિંગ પર જે દાવા કર્યા છે એના પરથી શું એવું લાગે છે કે ખરેખર એક જ તત્વ એટલે કે સલ્ફર સારી અને તંદુરસ્ત ખેતી માટેની એક ખૂટતી કડી હોઈ શકે છે? આના પર વિચારવા જેવું ખરું.